स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે આપણે બોરોનના અગત્યના સંયોજનોમાં ડાયબોરેન ઉપર જઈએ છીએ। ડાયબોરેન, ચલો ડાયબોરેન જે છે એનું સૂત્ર થશે B2H6। B2H6 આને કહેવાશે ડાયબોરેન। વાસ્તવમાં BH3 ના બે ઘટક એકબીજા સાથે જોડાય છે એટલે B2H6 છે, માટે એને બોલાશે ડાયબોરેન। હવે ડાયબોરેન જો બનાવવું હોય તો વિવિધ રીતો છે, એની બનાવટની વાત કરીએ છે પહેલા। તો એક તો આપણે BF3 લઈએ છીએ। BF3 ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 સાથે પ્રક્રિયા કરાવીએ છીએ। चलो आने कहूं છું ફરીથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ત્યારે તેમાંથી એક તો B2H6 બનશે, આપણે જે બનાવવું છે તે ડાયબોરેન। એ ઉપરાંત આ દરમિયાન બીજું બનતું હોય છે લિથિયમ ફ્લોરાઇડ LiF, બીજું બનતું હોય છે એ દરમિયાન એલ્યુમિનિયમ ફ્લોરાઇડ એટલે AlF3, એલ્યુમિનિયમ 3 પ્લસ હોવાથી AlF3 લખાશે। હવે બેલેન્સ કરવું પડે આપણે આને, તો હવે હું આવું લઉં છું, આને હું 4 વડે ગુણું છું એટલે બોરોન 4 થઈ ગયા, માટે આને 4 વડે ગુણવું પડે, 2 વડે ગુણવું પડશે। યસ 2 વડે, કારણ કે B2 છે એટલે આને 2 વડે ગુણી દઈશું। ચાલો હવે આ LiAlH4 છે એને હું 3 વડે ગુણું છું। ચલો એને 3 વડે ગુણીએ ત્યારે લિથિયમ 3 થયા, માટે આ લિથિયમ 3 કરવા 3 વડે ગુણીશું। એલ્યુમિનિયમ 3 થયા, માટે આને પણ 3 વડે ગુણીશું। હાઇડ્રોજન જુઓ 4 તાલી 12, હાઇડ્રોજન સદ્ગુણા 12, બેલેન્સ થઈ ગયું। તો આ રીતે BF3 છે જે બોરોન ટ્રાઇફ્લોરાઇડ તરીકે ઓળખાશે। તો બોરોન ટ્રાઇફ્લોરાઇડ ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા ડાયબોરેન બને છે। અહીંયા બેલેન્સ કરવા માટે યાદ રાખવાની ટેકનિક કહું છું, હવે જોજો BF3 માં 3 ક્લોરીન છે તો આને 3 વડે ગુણ્યા, અને LiAlH4 માં 4 છે હાઇડ્રોજન તો આને 4 વડે ગુણ્યા, ક્રોસ કરાવી દઈએ, એમ યાદ રાખવાની મેથડ તમે યાદ રાખી શકશો। તો આ રીતે ડાયબોરેન બને છે। બીજી રીતે આપણે ડાયબોરેન બનાવવો છે તો બીજી રીત જે છે એમાં આપણે સોડિયમ જે છે બોરોહાઇડ્રાઇડ લઈએ છીએ। સોડિયમ બોરોહાઇડ્રાઇડ એટલે NaBH4 કહેવાશે, તેની આયોડિન I2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે તેમાંથી ઓક્સિડેશન થવાને કારણે NaI બને છે, ત્યારે આયોડિન નું રિડક્શન થશે। ચલો હવે એમાં આવું બનવાનું, એક બનશે ટ્વાઇસ NaI। ચલો એમાં આપણે Na 2 લીધા, માટે હું આને 2 વડે ગુણી દઉં છું, તો હવે બની જશે B2H6। ચલો B2H8 છે, એમાંથી 6 ગયા, બીજા 2 S વધ્યા તો H2 બનશે। તો આ રીતે આ જે છે બોરેન બનાવવાની બીજી રીત થઈ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ તેનું આયોડિન દ્વારા ઓક્સિડેશન કરાવવામાં આવે છે, ત્યારે આ રીતે ડાયબોરેન બનશે। ચલો એ ઉપરાંત હજુ બીજી એક રીત છે જેમાં BF3 નો જ આપણે ઉપયોગ કરીશું। BF3 છે એ BF3 ની આપણે સોડિયમ હાઇડ્રાઇડ એટલે NaH સાથે પ્રક્રિયા કરાવીએ છીએ। સોડિયમ હાઇડ્રાઇડ જેને કહેવાશે NaH।
એની સાથે પ્રક્રિયા કરાવી છે ત્યારે આપણે આ બે વડે પહેલા ગુણી દઉં છું. આપણે B2H6 બનાવવું છે તે તો બનાવી જ દઉં છું. જુઓ પહેલા B2H6 તો B2 તો મળ્યા પણ H6 તો હું આને મિનિમમ 6 વડે ગુણી દઉં. ચલો 6H આમાંથી બની ગયા એટલે B2H6 તો બની જ ગયું. હવે 6 Na અને 6 ફ્લોરિન માટે શું થઈ જશે 6 NaF. લગભગ 450 કેલ્વિન તાપમાને આ ગરમ કરવું પડે ત્યારે આ સોડિયમ હાઇડ્રાઇડ બોલાશે. ધ્યાન રાખજો આ સોડિયમ બોરોહાઇડ્રાઇડ બોલાય. જ્યારે આ સોડિયમ હાઇડ્રાઇડ છે તો બોરોન ટ્રાઇફ્લોરાઇડ ને સોડિયમ હાઇડ્રાઇડ સાથે 450 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરીએ ત્યારે તેમાંથી આ રીતે B2H6 એટલે કે ડાયબોરોન બનાવી શકાય છે. ચલો આ B2H6 જે છે એનું ઉત્કલન બિંદુ જે છે એ 180 કેલ્વિન છે. ફરીથી બોલું છું જે ડાયબોરેન છે આમ તો સફેદ રંગનો ખૂબ જ ઝેરી એવો વાયુ છે. ફરીથી બોલું છું ડાયબોરેન જે છે એ સફેદ રંગનો એટલે રંગવિહીન અતિ ઝેરી છે. એનું ઉત્કલન બિંદુ 180 કેલ્વિન છે. ડાયબોરેન જે છે એ હવાના સંપર્કમાં આવતા ખૂબ ઝડપથી સળગી ઉઠે છે. ચલો એ બાબત ઉપર આવીએ છે. B2H6 હવાના સંપર્કમાં આવે એટલે હવાનો ઓક્સિજન એમાં સંયોજાય જેની અંદરથી આવું બને છે B2O3. એક તો B2O3 બને છે. બીજું આ પ્રક્રિયા દરમિયાન H2O બનતો હોય છે. હવે જો આપણે B2 તો B તો 2 છે પણ H6 ચલો H6 કરવા માટે પહેલા તો આ 3H2O લેવું પડશે. તો હવે ઓક્સિજન ગણો તો 3 અને 3 6 માટે આ 3O. તો B2H6 જે છે એ હવામાંના ઓક્સિજન સાથે ઝડપથી સંયોજાય છે અને સ્વયંભૂ સળગી ઉઠે છે. સ્વયંભૂ આપમેળે સળગી ઉઠતો હોય છે જે ડાયબોરેન છે તે એમાંથી B2O3 બનાવે છે. H2O મુક્ત થશે. આ પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક છે માટે ડેલ્ટા CH મૂળાંક બરાબર એ વેલ્યુ છે -1976 કિલો જૂલ મોલ ઇન્વર્સ. ચલો આમાં ડેલ્ટા CH મૂળાંકનું મૂલ્ય ઘણું ઊંચું કહેવાશે -1976 કિલો જૂલ મોલ ઇન્વર્સ. એટલે પ્રક્રિયા કઈ છે ઉષ્માક્ષેપક જેને કારણે જ ખૂબ જ ઊંચું તાપમાન ઉત્પન્ન થશે એ સ્વયંભૂ સળગી ઉઠતું હોય છે. ચલો આગળ વાત કરીએ છે તો મોટા ભાગના ઉચ્ચ બોરેન સંયોજનો જે હોય છે તે મોટાભાગના ઉચ્ચ બોરેન સંયોજનો જે છે તેઓ પણ આ રીતે હવામાં ખૂબ ઝડપથી સળગી ઉઠે છે. કારણ એ છે કે એમની જે પ્રક્રિયાઓ છે હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય ઓક્સાઇડ બનાવશે ત્યારે પાણી ઉત્પન્ન થવાનું ત્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હોવાને કારણે ખૂબ ઊંચું જે છે એ ઉષ્મા મુક્ત થતી હોય છે. ચલો ડાયબોરેન જે છે B2H6 એ પાણી સાથે જલ વિભાજન પ્રક્રિયા પામે છે ત્યારે તેમાંથી એક તો બોરિક એસિડ બનાવે છે. બોરિક એસિડ BOH બોરિક એસિડ બનાવશે BOH. ચલો B2 લીધું છે આપણે અહીંયા તો આને 2 વડે ગુણી દઈએ તો હવે ઓક્સિજન થઈ ગયા. જુઓ ઓક્સિજન 3 ગુણા 6 માટે આપણે આ 6H2O લેવું પડશે. હવે વધ્યા હાઇડ્રોજન કેટલા એ જુઓ આ હાઇડ્રોજન 3 ગુણા 6 વપરાયા આ 6 વપરાઈ ગયા પણ આ 6H2 તરીકે મુક્ત થઈ જશે 6H2. તો આ રીતે જ્યારે ડાયબોરેન છે એ પાણી સાથે જલ વિભાજન પામે
ત્યારે તેમાંથી ઓર્થોબોરિક એસિડ, આ જે બન્યું એ ઓર્થોબોરિક એસિડ છે, ટ્વાઇસ BOH થ્રાઇસ, જેને H3BO3 પણ કહેવાય, ઓર્થોબોરિક એસિડ બન્યો આ દરમિયાન હાઇડ્રોજન વાયુ તરીકે મુક્ત થતો હોય છે. ચલો એ ઉપરાંત જે ડાયબોરેન છે એની એક બીજી લાક્ષણિકતા એ છે કે જ્યારે તે કોઈ લિગેન્ડ સાથે જોડાય છે, દાખલા તરીકે લિગેન્ડ હું આવું લઉં છું NMe-thrice. NMe-thrice આ એક લિગેન્ડ છે જેને L સિમ્બોલ અપાય આમ તો. ચલો એની સાથે જ્યારે જોડાય ત્યારે આના બે અણુ એ આની સાથે જોડાતા હોય છે, ત્યારે એમાંથી આવું બની જતું હોય છે. એમાં આનું વિઘટન થઈ જશે, એનું વિઘટન થવાથી આવું થાય BH3. આ વિઘટન પામતા BH3 પછી એની સાથે લિગેન્ડ તરીકે આ ભાગ જોડાઈ જાય NMe-thrice, એવા બે અણુ બની જશે. આ આખા બે અણુ બની જશે. તો એ લિગેન્ડ તરીકે જોડાયું એમાં એવું કહીશું ટ્વાઇસ BH3 એની સાથે NMe3, Me એટલે મિથાઇલ એવો અર્થ હશે તો NMe3 જોડાયેલું રહેશે. તો એવા આ B2H6 નું વિઘટન થઈ BH3 બની ગયું. એ જ રીતે B2H6 જે છે એ માનો કે બીજું લિગેન્ડ તરીકે હું કાર્બન મોનોક્સાઇડ લઉં છું CO, જેને કાર્બોનિલ લિગેન્ડ કહેવાય. આ બંને લિગેન્ડ કોમન સંજ્ઞા L તરીકે ઓળખાશે. તો BH3 સાથે આ પણ L તરીકે જોડાશે, ત્યારે ટ્વાઇસ આવું થઈ જવાનું BH3CO, BH3CO. તો એ પણ જોડાઈ જશે ટ્વાઇસ BH3CO તરીકે. પણ હવે એને બદલે જ્યારે ડાયબોરેન જે છે એ એમોનિયા સાથે જોડાય છે ત્યારે સમજો હવે શું કહું છું. ડાયબોરેન, આ ડાયબોરેન આ NMe3 અથવા CO આ લિગેન્ડ કહેવાશે, ત્યારે લિગેન્ડ તરીકે જ્યારે જોડાય ત્યારે BH3 નું વિઘટન થતા લિગેન્ડ આ રીતે જોડાઈ જાય. લિગેન્ડ એટલે L, એટલે BH3L એવા સંકીર્ણ યોગશીલ નિપજ બનાવતું હોય છે. BH3L એવું યોગશીલ નિપજ આ પ્રક્રિયાઓ દરમિયાન બનતું હોય છે, જે આપણે આ સૂત્ર લીધું, બીજું આ સૂત્ર લીધું. પણ જ્યારે એમોનિયા સાથે પ્રક્રિયા થાય છે ત્યારે, ચલો હવે એમોનિયા સાથેની વાત કરવી છે. B2H6 છે, જ્યારે એમોનિયા એટલે NH3 એની સાથે જ્યારે પ્રક્રિયામાં જોડાતું હોય છે એ વખતની વાત છે. તો એ વખતે વિઘટન પામ્યા સિવાય આ બંને NH3 ડાયબોરેન સાથે જોડાઈ જાય છે. આ એક તફાવત આવ્યો B2H6 અને આ NH3 જે છે બંને ટ્વાઇસ NH3 તરીકે એની સાથે જોડાયેલા રહેશે. B2H6 ટ્વાઇસ NH3 બનાવશે. આ જે છે એને સૂત્રને બીજી રીતે લખવું હોય તો આવું લખાશે BH2. સમજો હવે BH2 લખું છું, એની સાથે જે છે એ NH3 ટ્વાઇસ તરીકે જોડાયેલ હોય. આ આટલો પ્લસ આયન છે અને એની સાથે BH4 જે છે એ માઈનસ આયન તરીકે પણ જોડાયેલો હોય છે. તો આવું આ એક સંકીર્ણ સંયોજન બની જે આ છે એને આ સ્વરૂપમાં લખ્યું છે. એમાંથી એવા બે બની જવાના, તો BH2 NH3 ટ્વાઇસ, BH2 NH3 ટ્વાઇસ પ્લસ અને BH4 માઈનસ એના દ્વારા દર્શાવી શકાય છે. આને આપણે વધુ ગરમ કરીએ ત્યારે તેમાંથી આવું બની જશે. વધુ ગરમ કરતા તેમાંથી B3N3H6
આવું સંયોજન બની જાય છે B3N3H6 સંયોજન બની જાય છે જે C6H6 જેને બેન્ઝીન કહેવાય એ બેન્ઝીનના જેવું છે આ બેન્ઝીન નથી બેન્ઝીનના જેવું છે જેમાં એકાંતરે BH NH BH NH એ રીતે બંધ આવેલા હોય છે જે આપણે વાસ્તવમાં આવું કહી શકીએ જુઓ અહીંયા આપણે માનો કે આ BH લીધું તો આ પાછો NH આ પાછો BH આ NH આ BH આ NH તો આમાં B3 1 2 અને 3 ચલો N3 1 2 અને 3 અને H ટોટલ 6 માટે આને અકાર્બનિક બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે અકાર્બનિક બેન્ઝીન બેન્ઝીનના જેવું બંધારણ છે માટે એને અકાર્બનિક બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે આ બરોબર અગત્યનું છે ધ્યાન રાખજો સૂત્ર કયું થવાનું B3N3H6 જ્યારે વધુ ગરમ કરવામાં આવે ત્યારે તેમાં એ રૂપાંતર પામતું હોય છે જે અકાર્બનિક બેન્ઝીન જેને બોરેઝીન કહે છે બોરેઝીન જેમાં પેલું બેન્ઝીન કહેવાય C6H6 હોય તો બેન્ઝીન કહેવાય પણ આ જે છે એ બોરેઝીન જે અકાર્બનિક બેન્ઝીન કહેવાશે બરોબર આ બોરેઝીન છે બોરેઝીન ચલો હવે એ બોરેઝીન જો બનાવવું હોય તો એમાં આપણે વધુ પ્રમાણ લેવું પડશે તો આ બંને 3 ગણા કરી દઈએ 3 ગણા ચલો 3 ગણા કરી દઈએ એટલે આવું થઈ જવાનું 3B2H6 પ્લસ 3 ગુણા 6 6NH3 ચલો આ બે જે છે એને ગરમ કરીએ એટલે એમાંથી બની જશે 3 times BH2 NH3 twice અને એની સાથે BH4 minus આ BH4 minus પણ આને ગરમ કરીએ આ જે છે એ H એને ગરમ કરીએ તો ગરમ કરતા છેવટે શું બની જશે તો B3N3H6 બની જશે B3N3H6 એવા બે બની જશે અને 12H2 મુક્ત થઈ જશે 12H2 મુક્ત થઈ જશે જે આ બોરેઝીન બન્યું કહેવાશે તો આમ આ જે સમીકરણ 3 ગણું કરી દીધું આપણે તો આ 3 ગણા બનાવી દીધા વધુ ગરમ કરીએ એટલે 12H2 દૂર થઈ જશે જેથી B3N3H6 એટલે કે બોરેઝીન જે બેન્ઝીનના જેવું બંધારણ ધરાવે છે બેન્ઝીન કાર્બનિક સંયોજન છે પણ અહીંયા જે આ બધું બેન્ઝીન જેવું છે પણ અકાર્બનિક છે એટલે એને અકાર્બનિક બેન્ઝીન એવું કહેવાય વાસ્તવમાં એનું નામ છે બોરેઝીન ચલો બોરેઝીનનું બંધારણ જે છે એક વિશિષ્ટ બંધારણ છે આપણે એ બાબત ઉપર આવવું છે તો એમાં બોરોન છે ચલો એ બોરોન સાથે જે છે એ પહેલા તો આવી રીતે હું લઉં છું જોજો અહીંયા આ H લીધો આપણે ચલો એ જ રીતે અહીંયા આપણે બીજું બોરોન લખું છું આ બોરોન ચલો એ બોરોન સાથે હું અહીંયા બીજો H લખું છું ચલો આ બંને જે છે એ બંનેને એકબીજા સાથે જોડી દઉં છું આ બંનેને પણ એકબીજા સાથે જોડી દઉં છું ચલો હવે આ બોરોન સાથે આ એક હાઇડ્રોજન છે ચલો એ જ રીતે આ બાજુ આ બોરોન સાથે એક હાઇડ્રોજન છે આ બંધ લંબાઈ છે 119 પિકોમીટર છે ચલો આ બોરોન જે છે આટલો ભાગ જે છે એક જ સમતલમાં છે આ બોરોનની ઉપરની તરફ હાઇડ્રોજન છે જે બંધ કોણ આ 120 નો છે એ જ રીતે આ બોરોનની નીચેની તરફ પણ એક હાઇડ્રોજન છે
અહીંયા આ કોણની વાત કરું છું, ધ્યાન રાખજો, તો એ 97 અંશનો છે, જ્યારે આ બંધ લંબાઈ 134 કિલોમીટર છે. ચલો આમ જોડાયેલું હોય એવો થશે, આમ જોડાયેલું હોય, ચલો આ જે છે આમ જોડાયેલું હોય હાઇડ્રોજન, ચલો આમ જોડાયેલું હોય, અને એ રીતે હવે આ જે છે એ આની સાથે આમ જોડાયેલું છે, વર્ક કરેલો છે આમ હાઇડ્રોજન. ચલો તો હવે આ ડાયગોનલનું બંધારણ છે. ડાયગોનલના બંધારણમાં જોજો શું બોલું તે, આ બોરોન બે સોરી આ હાઇડ્રોજન, આ બોરોન એટલે બે બોરોન, પછી 1 2 3 અને આ ચોથો હાઇડ્રોજન. આ ચાર હાઇડ્રોજન એક જ સમતલમાં છે, જ્યારે આ એની ઉપર સમતલની ઉપર, જ્યારે આ સમતલની નીચે છે. તો એ રીતનું આનું બંધારણ છે. ચલો હવે આ જે B2H6 જે બન્યું છે એ B2H6 એ વાસ્તવમાં તો આવું બનેલું હોય. આ બોરોન, ચલો એ બોરોન વાસ્તવમાં sp3 સંકરણ પામે છે. sp3 સંકરણ પામે એ પૈકીની 3 કક્ષકો હું પહેલા ગોઠવું છું, જોજો કોઈ પણ 3 દિશામાં ગોઠવું છું આ 3 કક્ષકો. ચલો એની સાથે આ એક હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ પણ હાઇડ્રોજન, આ રીતે હાઇડ્રોજન જોડાયેલા છે, H આ H. હવે અત્યારે જે છે ચોથી જે છે બોરોનની કક્ષક, એ કક્ષક આ ડેશ ડેશ દ્વારા બતાવું છું, એ કક્ષકમાં ઇલેક્ટ્રોન નહીં હોય. ચલો હવે અહીંયા હું બીજો બોરોન લઉં છું. એ બોરોન પણ sp3 સંકરણ પામેલો છે. એની એક કક્ષક જે છે હું ડેશ ડેશ વાળી પહેલા બતાવી દઉં છું, જેમાં ઇલેક્ટ્રોન નથી, આ ડેશ ડેશ વાળી બતાવી દઉં. ચલો બાકી જે છે એ આ 1 આ 2, જ્યારે આ ત્રીજી. હવે અહીંયા શું થયેલું હોય એ કહું છું. આ હાઇડ્રોજન છે, ચલો અહીંયા પણ આ હાઇડ્રોજન છે. આ હાઇડ્રોજન બંને બાજુથી બંધ બનાવે, અર્થ એવો થયો. એ જ રીતે અહીંયા પણ એક હાઇડ્રોજન હોય જે બંને બાજુથી બંને સાથે બંધ બનાવશે, બંને સાથે બંધ બનાવશે. આ આની વિશેષતા છે. એટલે અર્થ એવો થયો કે આ હાઇડ્રોજન અને આ ઉપરવાળો હાઇડ્રોજન, આ જે છે એમાં એક બોરોન, આ હાઇડ્રોજન, આ બોરોન, આ એક સેતુ બંધ બન્યો એવું કહેવાશે, જેમાં આ 3 કેન્દ્રોની વચ્ચે બોરોન, હાઇડ્રોજન, બોરોન, એ 3 કેન્દ્રોની વચ્ચે 2 ઇલેક્ટ્રોન રહેલા છે. આમ તો કોઈ પણ બંધ બનાવવા માટે એક બંધ માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ, પણ અહીંયા આ 1 આ 2 અને આ 3 આ હાઇડ્રોજન છે, આ 2 બોરોન છે, 2 હાઇડ્રોજન 2 બોરોન, ત્રીજો હાઇડ્રોજન, એમની વચ્ચે બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન ઉપયોગમાં આવ્યા છે. એ જ રીતે આ બાજુ પણ 2 બોરોન અને આ હાઇડ્રોજન, એને માટે 2 ઇલેક્ટ્રોનનો યુઝ થયો છે. 3 કેન્દ્રો 2 ઇલેક્ટ્રોન, 3 કેન્દ્રો 2 ઇલેક્ટ્રોન, જ્યારે આની અંદર 2 કેન્દ્રો 2 ઇલેક્ટ્રોન. ચલો એ જ રીતે આ 2 કેન્દ્રો 2 ઇલેક્ટ્રોન, આ બાજુ પણ 2 કેન્દ્રો 2 ઇલેક્ટ્રોન, 2 કેન્દ્રો 2 ઇલેક્ટ્રોન છે. સંકરણ કયું મેં તો sp3 બંનેમાં સંકરણ sp3 છે, આ રીતે જોડાયેલ હોય છે. એટલે આપણે આવું કહી શકીએ કે આ એક બોરોન છે, આ બીજો બોરોન છે, આ બંને બોરોન જે છે એ આ રીતે સેતુરૂપ હાઇડ્રોજન દ્વારા, આ 2 હાઇડ્રોજન છે એના દ્વારા જોડાયેલ છે. એ ઉપરાંત આ H આ H માટે બંધારણ બન્યું B2 અને H ટોટલ 6 છે. જુઓ B2H6, તો એનું બંધારણ એવું છે. તો એ બોરોન હાઇડ્રાઇડ તરીકે ઓળખાશે. B2H6 જેને આપણે કહીએ છીએ તે એ સ્વરૂપમાં બંધારણ રહેલું છે. આ પણ B2HHH એટલે B2H6 છે. હવે અહીંયા જે છે એ આપણે BH4 ની વાત કરીએ તો એ સમચતુષ્ફલકીય છે, જેને
ટેટ્રા હાઇડ્રાઇડો બોરેટ સંયોજનો તરીકે ઓળખીશું. કયું? તો આ જે છે BH4- એને કહેવાશે ટેટ્રા હાઇડ્રાઇડો બોરેટ. ટેટ્રા હાઇડ્રાઇડો બોરેટ આયન તરીકે છે. તો એ સંયોજનો તરીકે એમાં જાણીતા હોય છે, જેમાં લિથિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ ટેટ્રાહાઇડ્રાઇડો બોરેટ એવું પણ બને, જેનું અને સોડિયમનું પણ બને. સોડિયમ વાળું કહેવાશે NaBH4. જો આનું સંયોજન બનાવી દીધું આ ધાતુ સાથે તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ તરીકે ઓળખાશે. એ જ રીતે LiBH4 જેને કહેવાશે લિથિયમ બોરોહાઇડ્રાઇડ. તો આમ આવા બે બોરોહાઇડ્રાઇડ સંયોજનો એ કોઈ પણ ધાતુ હોય આ બનાવવા હોય, આપણે આ ધાતુઓ છે બંને, તો સીધું આવું કહું છું. જોજો હવે એ ધાતુનો હાઇડ્રાઇડ લેવાનો. આ ધાતુ હાઇડ્રાઇડ છે, એને આપણે B2H6 સાથે હવે પ્રક્રિયા કરાવીએ ત્યારે એમાંથી આવું બની જવાનું twice M plus અને BH4 જે છે એ માઈનસ. twice M plus BH4 માઈનસ, જ્યાં M તરીકે આપણે આ લિથિયમ કે સોડિયમ લઈ શકીએ M તરીકે. તો એ હાઇડ્રાઇડ બની ગયા. ચલો હવે આ લિથિયમ બોરોહાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ આ બંને જે છે એ ખાસ કરીને કાર્બનિક સંયોજનો જે હોય છે તેની રિડક્શન કરતા પ્રક્રિયાઓમાં ઉપયોગી છે. રિડક્શન કરતા કઈ પ્રક્રિયાઓ? પણ કાર્બનિક સંયોજનોની રિડક્શન કરતા તરીકેની જે પ્રક્રિયાઓ હોય એમાં ઉપયોગી છે. અને હવે ચલો હવે આપણે આની અંદર બોરોન અને એલ્યુમિનિયમના ઉપયોગો ઉપર આવીએ છીએ. આમ તો બોરોન જે છે એનું ગલનબિંદુ ઊંચું છે, ખૂબ જ સખત છે, જેને કારણે તે વિદ્યુત અને ઉષ્માની પણ ખાસ વાહકતા દર્શાવતું નથી. નીચી વાહકતા છે, તેની ઘનતા પણ ઓછી છે અને ખૂબ જ સખત હોવાને કારણે બોરોનના રેસાઓનો ઉપયોગ ખાસ કરીને જેકેટની બનાવટમાં થાય છે. બુલેટ પ્રૂફ જેકેટ જેને કહીએ છીએ. તો ખૂબ જ મજબૂત હોવાને કારણે બુલેટ પ્રૂફ જેકેટની અંદર બનાવવા માટે એનો ઉપયોગ થશે. હવાઈ જહાજના વિવિધ ભાગો એટલે કે વિમાનના વિવિધ ભાગો બનાવવા માટે પણ એનો ઉપયોગ થશે. એ ઉપરાંત વાત કરીએ તો બોરોન જે છે એનું B10 જે સમસ્થાનિક છે, યાદ કરી લો, આગળ આપણે જોઈ ગયા B10, તો એ ન્યુટ્રોનનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે, જેથી ન્યુક્લિયર રિએક્ટરમાં જેની બોડી હોય ન્યુક્લિયર રિએક્ટરની એ બોડી બનાવવા તેમજ જે સંરક્ષક જે સળિયાઓ તરીકે ઓળખાશે એ રક્ષણાત્મક સળિયાઓની બનાવટમાં પણ જે છે એ બોરોન 10 નો ઉપયોગ થાય છે. ચલો તો એ રીતે પણ બોરોન ઉપયોગી છે. એ ઉપરાંત પાયરેક્સ કાચ જે ઉષ્મા અવાહક ગુણધર્મ ધરાવતા કાચ છે, જેમને પાયરેક્સ કાચ તરીકે ઓળખવામાં આવશે, તો એ બનાવવા માટે પણ ઉપયોગી છે. એ ઉપરાંત વાત કરીએ તો કાચનું ઊન કહેવાશે, એ બનાવવા માટે ઉપયોગી છે. કાચના રેસાઓ બનાવવા માટે ઉપયોગી છે. એ રીતે બોરેક્સ વિવિધ ધાતુઓની જે સોલ્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ધાતુ ઓક્સાઇડ બનતો અટકાવવા માટે જે ફ્લસ્ક જરૂરી હોય છે તો એ ફ્લસ્કમાં પણ એનો ઉપયોગ થશે. એ ઉપરાંત ઉષ્મા લીસોટા પ્રતિકારક માટીના જે વાસણો હોય એ બનાવવા માટે પણ બોરોન ઉપયોગી છે. ચલો ઓર્થોબોરિક એસિડ જે છે એનું જલીય દ્રાવણ જે છે એ મંદ જંતુનાશક તરીકે ઉપયોગી છે. ફરીથી બોલું છું, એ ઓર્થોબોરિક એસિડ એનું મંદ જે જલીય દ્રાવણ હોય છે તે જીવાણુનાશી તરીકે ઉપયોગી છે. અને એલ્યુમિનિયમના ઉપયોગની વાત કરી દઉં. એલ્યુમિનિયમ જે છે એ ચળકતી
ખૂબ જ ઉષ્મા વાહકતા અને વિદ્યુત વાહકતા ધરાવતું ધાતુ તત્વ છે. તેની વિદ્યુત વાહકતા કોપર સાથે જો સરખામણી કરીએ, બંનેના વજન સરખા લીધા હોય, વજન શબ્દ વાપરું છું, કોપર અને એલ્યુમિનિયમ સરખા વજનના હોય ત્યારે કોપર કરતા એલ્યુમિનિયમની વિદ્યુત વાહકતા બમણી છે. ફરીથી એક વખત બોલું છું, જ્યારે બંનેના વજન સમાન લીધા હોય ત્યારે કોપર કરતા એલ્યુમિનિયમની વિદ્યુત વાહકતા બમણી હોય છે. જેથી તેનો વિદ્યુત વાહક ઘણા બધા સાધનો બનાવવા માટે ઉપયોગ થાય છે. વજનમાં હલકું હોવાને કારણે તે અન્ય ધાતુઓ જેવી કે Mg, સિલિકોન, Mn, Cu, Zn આવી ધાતુઓ સાથે વિવિધ મિશ્ર ધાતુઓ બનાવી શકે છે. આ મિશ્ર ધાતુઓ જે છે એને જેવો આકાર આપવો હોય એવો આકાર આપી શકાય છે, જેને કારણે તેમાં તનન સામર્થ્ય એલ્યુમિનિયમમાં વધુ હોવાને કારણે તેમાંથી તાર બનાવી શકાય છે, પાઇપો બનાવી શકાય છે, ટ્યુબ બનાવી શકાય છે, વિવિધ પ્લેટ બનાવી શકાય છે, પતરા બનાવી શકાય છે. તો એ રીતે એલ્યુમિનિયમ જે છે એ વિવિધ વાહનોના વિવિધ જે છે એ મશીનરીમાં પણ વિવિધ વાહનોમાં ખાસ કરીને, એ ઉપરાંત હવાઈ જહાજની અંદર પણ હલકું હોવાને કારણે તેનો ઉપયોગ શક્ય બને છે. બાંધકામની અંદર જે સ્લાઇડિંગ બારીઓ આવે છે તો એ બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. તો આમ વાસણો બનાવવા માટે પણ એનો ઉપયોગ થશે. પણ એલ્યુમિનિયમના કેટલાક સંયોજનો ઝેરી હોય છે, માટે રોજિંદા જીવનમાં એમનો ઉપયોગ હવે ઘટવા મળ્યો છે. ચાલો તો મિત્રો, આજે આપણે આટલે સુધી રાખીએ.